વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આજે આપણે એક નવો યુનિટ શરૂ કરવાના છીએ જેનું નામ છે ભાગીદારી પેઢીનું વિસર્જન. સૌથી પહેલાં અકાઉન્ટમાં આપણે સૌથી પહેલો યુનિટ જોયો હતો ભાગીદારી પેઢી વિષય પ્રવેશ, જેનામાં ભાગીદારી એટલે શું, ભાગીદારો એટલે શું અને ભાગીદારી પેઢી એટલે શું એના વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો હતો. તો અહીંયા આપણી પાસે ભાગીદાર પેઢીનું વિસર્જન વિશે આપણે વાત કરવામાં આવી છે. તો વિસર્જન એટલે શું? તો જ્યારે કોઈ પણ ધંધો હંમેશા માટે બંધ થઈ જાય જેને આપણે કહીએ વિસર્જન, એટલે કે આ ધંધાની ભાષામાં વિસર્જન કહેવામાં આવતું હોય છે. તો આમાં આપણી પાસે આમનોંધો આવશે, હવાલાઓ આવશે, કઈ અસરો આપવાની થશે એ બધાનું આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજીએ કે ભાગીદારી પેઢીનું વિસર્જનનો અર્થ શું થાય. ઠીક છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ વિસર્જનનો અર્થ. તો વિસર્જન એટલે જે તે બાબતમાં અસ્તિત્વનો અંત, એટલે કે કંઈ પણ હોય એનો આપણી પાસે શું આવી જાય, અંત આવી જાય, જેને આપણે કહીએ છીએ વિસર્જન. ઠીક છે, અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં આપણને અભ્યાસ કરવાનો છે, જેનામાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે. એક છે ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. આપણે અહીંયા વાત કરીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. ઠીક છે, આપણી પાસે ટોપિક કયું છે આપણું? આ ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. આ બંનેમાં થોડો ઘણો તફાવત છે. જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે છે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ તેનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય છે, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે એમ કહેવામાં આવતું હોય છે. એટલે કે હવે આપણે ધંધો શરૂ રાખીશું નહીં, આપણે ધંધો શું કરી દઈશું, બંધ કરી દઈશું, જેને આપણે કહીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે કે આપણી પાસે જે ધંધો છે હંમેશા માટે બંધ થઈ જશે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે ચાલુ પેઢી બંધ થાય, ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે તેનું વિસર્જન થયું એમ કહેવાતું પણ હોય છે. એટલે કે સપોઝ માની લો માંડવીમાં મારી કોઈ એક દુકાન છે, આપણે પાર્ટનર તરીકે આપણે અહીંયા દુકાન ચાલુ કરી છે, ધંધો ચાલુ કર્યો છે, પણ કોઈ કારણોસર આપણે ધંધો બંધ કરી દીધો, એટલે કે હવે આપણી પાસે એ ધંધો ચાલુ રહેશે નહીં, તો આપણે અહીંયા એમ કહી શકીએ કે આપણી ભાગીદારી પેઢીનું શું થઈ ગયું છે, વિસર્જન થઈ ગયું છે. અને પછી બીજું છે કે એક સિવાય બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય. કોના સિવાય? એક સિવાયના બાકી બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય. એટલે કે હવે ધંધામાં કોણ બચે છે? ખાલી એક જ વ્યક્તિ બચે છે. એક જ વ્યક્તિ બચે તો ભાગીદાર કહી શકાય નહીં, કારણ કે ભાગીદાર એટલે શું કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ ધંધામાં જંપ લાવે અથવા તો ધંધો શરૂ કરે, જેને આપણે કહીએ છીએ ભાગીદાર. તો એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થઈ જાય તો પણ ભાગીદારીનો અંત આવતો હોય છે. અને ચાલુ રહેતો એક ભાગીદાર હોય છે તે પેઢીનો વૈયક્તિક માલિક બને છે, એટલે તે પર્સનલી એક વ્યક્તિ જ માલિક બની જતો હોય છે અને તેથી પણ પેઢીનું વિસર્જન થતું હોય છે. અને કેટલીક વાર શું બને છે કે કેટલીક વાર પેઢીનો ચાલુ ધંધો જે હોય છે કોઈ જોઈન્ટ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવતો છે. એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે શું કે આપણી પાસે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ એક ધંધો કરતી હોય છે, એટલે કે મોટી કંપનીઓ છે, તેને આપણે શું કરી દઈએ, હેન્ડ ઓવર કરી દઈએ, જેને આપણે કહી શકીએ છીએ જોઈન્ટ કંપની. એને પણ વેચી દેવામાં આવે ત્યારે પણ એને કહી શકીએ છીએ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું છે. ઇન શોર્ટ આપણે વિસર્જનનો અર્થ શું કહી શકીએ કે જ્યારે ભાગીદારી પેઢી અત્યાર સુધી ધંધો ચાલુ હતો પણ કોઈ કારણોસર આપણે ધંધો બંધ કરી દીધો છે, એટલે હવે ધંધો ચાલુ રહેશે નહીં, તો આપણે કહી શકીએ કે આપણી ભાગીદારી પેઢીનું શું થઈ ગયું છે, વિસર્જન થઈ ગયું છે, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પેઢી અને ભાગીદારીનું વિસર્જન. હવે પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. એક છે પેઢીનું વિસર્જન. શું છે? પેઢીનું વિસર્જન. અને બીજું છે ભાગીદારીનું વિસર્જન. હવે પેઢી એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ ધંધો શરૂ કરે છે, જેના લીધે અસ્તિત્વમાં ધંધો હોય છે, તેને આપણે કહીએ છીએ પેઢી. અને ભાગીદારી એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે જોડાય પણ તેઓ કોઈ એક વ્યક્તિ નિવૃત્ત થાય, વળી પાછો કોઈ આવે, તેને આપણે કહીએ છીએ ભાગીદારીનું વિસર્જન. તો આપણે બંને વચ્ચેનો પહેલે સૌથી પ્રથમ આપણે અર્થ સમજીએ ભાગીદારીનું વિસર્જન. એનામાં આપણને કહે છે કે ભારતીય ભાગીદારી ધારાની કલમ, ભારતીય ભાગીદારી ધારા છે એની કલમ 39 અનુસાર વિસર્જન કરી
બધા જ ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, તેથી પેઢીનું વિસર્જન થયું તેમ કહેવામાં આવતું હોય છે. એટલે કે પેઢીના વિસર્જનમાં શું હોય છે કે બધા ભાગીદારો સાથે મળીને ધંધો બંધ કરે છે અથવા તો છૂટા પડી જાય છે. છૂટા પડી જાય ભાગીદારો તો આપણે એને કહી શકીએ કે ભાગીદારી પેઢીનો અંત આવી ગયો છે અથવા તો પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું તેમ કહેવામાં આવતું હોય છે. આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય, પરિણામે તેની મિલકતો વેચી દઈ તેની ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવાય છે અને વધતી રકમમાંથી ભાગીદારોના મૂડી તેમના કરાર પ્રમાણે પરત કરવામાં આવતી હોય છે. એટલે કે આપણે આવો ધંધો બંધ કરીએ, હવે આવો ધંધો બંધ તો સ્વાભાવિક છે કે આપણી પાસે દેવા હશે, ઇટ મીન્સ કે આપણા ઉપર કોઈ રૂપિયા માંગતા હશે, ઇટ મીન્સ આપણા માટે શું હશે, લાયબિલિટીઝ હશે, આપણા ઉપર દેવા હશે, આપણા લેણદારો હશે, તો આપણે એમને રૂપિયા ચૂકવવા પડે. તો એ રૂપિયા આપણે કઈ રીતે ચૂકવશું? તો આપણી પાસે ધંધામાં જે પણ મિલકતો છે, એટલે કે આપણી પાસે ફર્નિચર હશે, આપણી પાસે મકાન હશે અથવા આપણી પાસે કોઈ વાહન હશે, તો આપણે એને વેચીને જે આપણી ઉપર દેવું છે આપણે ચૂકવશું અને એમાંથી પણ જો રૂપિયા બચશે તો આપણે ભાગીદારોને તેમના મૂડી ખાતામાં કરાર પ્રમાણે વેચી દેશું. કરાર એટલે કે 3:2 પ્રમાણમાં એવું નક્કી કર્યું તો આપણે એ પ્રમાણમાં પણ વેચી દેશું. આ થયું પેઢીનું વિસર્જન, જેનામાં આપણને એમ કહે છે કે બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારી પેઢીનો અંત આવી જાય. એટલે કે અહીંયા પેઢીનું નામું નિશાન મટી જશે, ભાગીદારી પેઢી બંધ થઈ જશે. બીજું છે ભાગીદારીનું વિસર્જન, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. ઠીક છે, અહીંયા ભાગીદારીનું વિસર્જન એટલે કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા તો નાદારી થાય તેની, તો અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે. એટલે કે કોઈ એક ભાગીદાર આવે છે, જાય છે, મૃત્યુ પામે છે અથવા તો નાદાર જાહેર થાય છે. હવે નાદાર એટલે શું કે તે રૂપિયા ચૂકવવા માટે સક્ષમ છે નહીં, જેને આપણે કહીએ છીએ નાદાર. તો આમાં ધંધો બંધ કરવામાં ન આવે અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે. કોણ? બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. ત્યારે એમ કહેવામાં કે જૂની જે ભાગીદારી હતી, સપોઝ કે A, B અને C 3 ભાગીદારો છે, એમાંથી C વ્યક્તિ છે, ભાગીદાર છે, એ નિવૃત્ત થયો અથવા મૃત્યુ પામ્યો અથવા તે નાદારી તે જાહેર કરી, તો હવે આપણે 3 ભાગીદારોની વચ્ચે એમાંથી કેટલા ભાગીદારો બચશે? A અને B જ બચશે. તો આપણી પાસે જે 3 ભાગીદારો હતા A, B અને C, તો એમાંથી C તો જતો રહ્યો, તો હવે આપણી પાસે જે ભાગીદાર હતું 3 જણાનું, તો હવે કેવું થઈ જશે? અલગ અલગ થઈ જશે. એટલે કે ભાગીદારીનું વિસર્જન થઈ જશે. ધંધામાંથી જતા ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે. એટલે A અને B એ ધંધો ચાલુ રાખશે. તેને પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે, જેમાં આપણે જોયું એમનું નફા નુકસાનનું પ્રમાણ પણ બદલાય છે. ઠીક છે, અને પેઢીનું વિસર્જન થતું નથી અને ફરી પાછું કોઈ પ્રવેશે અથવા તો કોઈ નફા નુકસાન નવું પ્રમાણ તે કરે છે, તો તેનાથી આપણે ભાગીદારી સતત અને સતત ચાલતી રહે છે. આ થઈ આપણી ભાગીદારી પેઢી અને સાથે સાથે ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું પણ વિસર્જન, એમાં આપણી પાસે અહીંયા વાત કરવામાં આવી છે. ફરી પાછું આપણે વાત કરીએ વિસર્જન એટલે કોઈ પણ આપણી પાસે ધંધો ચાલુ છે તેને આપણે બંધ કરી દઈશું, આટોપી દઈશું. ઇટ મીન્સ આપણે ઉઠી ગયા, સમજી લો. ઠીક છે, ધંધો ઉઠી જાય તો શું થાય? ધંધો બંધ થઈ જાય. ધંધો બંધ થઈ જાય તો પેઢીનું શું થઈ જાય? વિસર્જન થઈ જાય. આથી પેઢીનું વિસર્જન એટલે કે ભવિષ્યમાં ધંધો ચાલુ રહેશે નહીં. બીજું છે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીના વિસર્જનમાં શું છે કે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે, મૃત્યુ પામે છે અથવા તો નાદાર જાહેર થયા છે, તો અહીંયા ધંધો બંધ કરવામાં આવતો નથી, પણ જે 2 ભાગીદારો બચે છે, અન્ય ભાગીદારો જે બચ્યા હશે એ ધંધાને ભવિષ્યમાં ચાલુ રાખશે. એટલે જે જૂની ભાગીદારી હતી એનું અંત આવશે અને કોઈ નવો ભાગીદાર પ્રવેશે તો નવી ભાગીદારી અહીંયા ક્રિએટ થશે, બનશે. આથી આપણી ભાગીદારીનું પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું પણ વિસર્જન. વેલ, હવે આપણે વાત કરીએ ભાગીદાર પેઢી અને ભાગીદારી વિસર્જન વચ્ચેનો તફાવત. એટલે કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢી વચ્ચેનું વિસર્જન, જેમાં આપણી પાસે અહીંયા તફાવતના મુદ્દા આ રીતે પાડી શકીએ આપણે. આપણી પાસે અહીંયા ભાગીદારીનું વિસર્જન વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે ભાગીદારીનું વિસર્જન અને બીજું છે ભાગીદારી પેઢીનું વિસર્જન. અત્યારે જે આપણે તફાવત જોયો તો બંને વચ્ચે, બંનેનો અર્થ શું થાય છે અને આ છે તફાવતના મુદ્દાઓ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે અર્થ એનો શું થાય છે. તો
તો સૌથી પહેલાં અર્થ વિશે વાત કરીએ તો ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? આપણે ગયા ચેપ્ટરમાં જે વાત કરી હતી ભાગીદારીના પુનર્ગઠનમાં કે કોઈ નવા ભાગીદાર પ્રવેશે છે, મૃત્યુ પામે છે, ત્યારે તેનું જૂનું પ્રમાણ બદલાઈને શું આવે છે? નવું પ્રમાણ આવે છે, જેને આપણે કહીએ છીએ ભાગીદારીનું વિસર્જન. એટલે ભાગીદારીના વિસર્જનમાં ધંધો ચાલુ જ રહે છે, જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં ધંધો કાયમી માટે બંધ થઈ જાય છે. તો ભાગીદારી પેઢીનો કાયમી અંત શું? ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. બીજો મુદ્દો છે પેઢીનું અસ્તિત્વ. પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. શું રહે છે? ભાગીદારીના વિસર્જનમાં ચાલુ રહે છે, જ્યારે ભાગીદારી પેઢીના વિસર્જનમાં અસ્તિત્વનો અંત આવી જાય છે. શું આવી જાય છે? અંત આવી જાય છે. ત્રીજું છે હિસાબી ચોપડાઓ. હિસાબી ચોપડાઓ ચાલુ જ રહેશે. શા માટે? ધંધો ચાલુ છે તો હિસાબી ચોપડાઓ ચાલુ જ રહેશે. જ્યારે આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની વાત કરીએ તો ભાગીદારીનું પેઢીનો અંત આવે છે તો ભાગીદારી ચોપડાઓ પણ શું થઈ જશે? બંધ થઈ જશે. પછી છે હિસાબોની પતાવટ. એ ધંધો ચાલુ છે તો હિસાબોની પતાવટ કોઈ હિસાબે થાય નહીં. તો હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવતા હોય છે. શા માટે? તો અહીંયા જેમનું પ્રમાણ હશે એ બદલાશે. પ્રમાણ બદલાશે તો આપણે એની અસર ક્યાં આપવી પડશે? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવું પડશે અને આપણે મૂડી ખાતામાં અસર આપવી પડશે, જે આપણે 5મા યુનિટમાં આપણે વાત કરી હતી. પછી જે હિસાબી પતાવટ અહીંયા થઈ જશે. શા માટે? ધંધો બંધ થઈ જાય તો હિસાબો આપણને પતાવવા પડ્યા. એટલે માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરી જવાબદારી ચૂકવવામાં આવતી હોય છે. હવે આમાં એક ખાતું બનાવવાનું આવશે જેને કહીએ છીએ માલ મિલકત ખાતું. શું કહેવામાં આવતું હોય છે? માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવતું હોય છે. એટલે જ્યારે પણ ધંધો બંધ થશે ત્યારે એક ખાતો બનાવવાનું આવશે જેનું નામ છે માલ મિલકત ખાતું, જેમાં મિલકતોનો નિકાલ કરી એટલે મિલકતો વેચીને તેની જવાબદારી ચૂકવવાની આવશે. પછી છે અદાલતનો હસ્તક્ષેપ. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂરિયાત હોતી નથી. એટલે કે અહીંયા અદાલતને વચ્ચે લાવવાની કંઈ જરૂરિયાત હોતી નથી. એટલે કોઈ ધંધામાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકે અથવા તો ધંધામાંથી બહાર જઈ પણ શકે છે. જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતું હોય છે. ધંધો બંધ કરવામાં આવે ત્યારે કંઈ પણ કારણસર કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તો અહીંયા અદાલત હસ્તક્ષેપ કરી શકે છે. અને સૌથી છેલ્લે છે કે અસર. ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય. એટલે કે કોઈ એક ભાગીદાર અહીંયા જો રહે ધંધામાં તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતું પણ નથી. બે કે તેથી વધુ વ્યક્તિઓ પણ રહે તો પણ એનું વિસર્જન થતું નથી. જ્યારે એક વ્યક્તિ ચાલુ રહેશે તો એને વૈયક્તિક માલિક તરીકે ઓળખવામાં આવશે. અને ભાગીદારી પેઢીના વિસર્જનમાં જોઈએ તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે. શું થાય છે? આપોઆપ ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય છે. ઇન શોર્ટ આપણે આને ફરી પાછું થોડુંક રિવાઇઝ કરીએ તો ભાગીદારીનું વિસર્જન એટલે કે અહીંયા ભાગીદાર નિવૃત્ત થશે અથવા તો મૃત્યુ પામશે અથવા તો તે નાદાર જાહેર થશે ત્યારે ભાગીદારીનો અંત આવતો નથી, પણ કોઈ ભાગીદાર જતો રહેશે માટે ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે છે. જ્યારે ભાગીદારીના પેઢીના વિસર્જનમાં ભાગીદારી પેઢી જ આખી બંધ થઈ જાય છે, જેને આપણે કહી શકીએ ઉઠી જાય છે. તો ઓબ્વિયસલી શું થાય કે એનો અંત આવી જાય, ચોપડાઓ બંધ કરવા પડે, આપણે હિસાબો પતાવવા પડે. ઠીક છે. અને ભાગીદારીનું વિસર્જન આપોઆપ રદ થઈ જાય છે, જેને આપણે અહીંયા કહીએ છીએ વિસર્જન થઈ જાય છે, જેને આપણે અહીંયા કહી શકીએ ભાગીદારીનું વિસર્જન અથવા તો ભાગીદારી પેઢીનું વિસર્જન. અહીંયા આપણે આ ખ્યાલ મેળવ્યો. ઠીક છે. આગળ આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણી પાસે આવશે ભાગીદારી પેઢીનું વિસર્જન. હવે આમાં આપણી પાસે અમુક બાબતોનો આપણે ખ્યાલ રાખવો પડશે, જેનામાં સૌથી પહેલાં આવે છે પેઢીના વિસર્જનની રીતો. આપણે વિસર્જન તો કરીશું પણ આપણી પાસે એની રીતો કઈ કઈ છે, એની પદ્ધતિઓ કઈ કઈ છે, એના વિશે આપણે અહીંયા વાત કરવાની છે. તો સૌથી પહેલાં શું છે? પેઢીના વિસર્જનની રીતો, એની પદ્ધતિઓ વિશે આપણે વાત કરીશું. પછી આપણી પાસે છે વિસર્જનના હિસાબોની પતાવટ. વિસર્જનના હિસાબોની પતાવટ અંગે અન્ય કઈ જોગવાઈઓ, કાનૂની જોગવાઈઓ છે તેના વિશે પણ આપણે વાત કરીશું. અને ત્રીજું છે કે વિસર્જનની સામાન્ય વિધિ અથવા તો પ્રક્રિયા કઈ કઈ છે. એટલે કે આપણે અહીંયા ધંધો બંધ કરીએ છીએ, ઠીક છે, આપણે અહીંયા ધંધો બંધ કરીએ છીએ તો આપણે વિસર્જન કરશું, એના માટે રીત કઈ અપનાવશું, પછી આપણે જે રીત અપનાવી એના પછી આપણી પાસે હિસાબો કઈ રીતે પતાવશું, ઠીક છે, એની પતાવટ કઈ રીતે કરશું, અથવા તો એની કાનૂની જોગવાઈઓ કઈ કઈ છે જો અદાલત હસ્તક્ષેપ કરે છે તો, અને સૌથી છેલ્લે છે કે વિસર્જનની સામાન્ય વિધિ અથવા તો પ્રક્રિયા કઈ કઈ છે એના વિશે પણ આપણે અહીંયા વાત કરીશું. ઠીક છે. તો આમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ પેઢીના વિસર્જનની રીતો અથવા તો પદ્ધતિઓ વિશે. કોના વિશે વાત કરીએ? રીતો અથવા તો
પદ્ધતિઓ. તો આમાં સૌથી પહેલાં જોઈએ કે પેઢીના વિસર્જનની રીતો અથવા પદ્ધતિઓ કઈ કઈ છે. ઠીક છે. આમ જોવા જઈએ તો ભારતીય ભાગીદારી ધારા 1932 એટલે કે ભાગીદારી ધારા છે આપણી, તો એનામાં 1932ની કલમ મુજબ આપણને એમ કહેવામાં આવ્યું છે કે બે રીતે આપણી પાસે એનું વિસર્જન થઈ શકે છે. એક છે સામાન્ય વિસર્જન, એ કયું છે સામાન્ય વિસર્જન, જેને કહેવામાં આવે છે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. એટલે કે આપણી પાસે એક છે કાનૂની જોગવાઈઓ છે અને બીજું છે કાનૂની જોગવાઈઓ વગરનું છે. એટલે કે આપણે આપણી સાથે મળીને પણ વિસર્જન કરી શકીએ, કંઈ પણ કોઈના પણ હસ્તક્ષેપ સિવાય, અને બીજું છે અદાલત જેમાં હસ્તક્ષેપ કરે, જેને આપણે કહીએ છીએ અદાલત દ્વારા વિસર્જન. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ સામાન્ય વિસર્જન વિશેની. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરવાના છીએ સામાન્ય વિસર્જન વિશેની. તો સામાન્ય વિસર્જન, ઠીક છે, સામાન્ય વિસર્જન દ્વારા હસ્તક્ષેપ અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, જેને આપણે કહીએ છીએ સામાન્ય વિસર્જન. ઠીક છે. એમાં સૌથી પહેલાં આપણી પાસે આવે છે સર્વસંમતિ, એટલે કે બધા ભાગીદારો અહીંયા પોતાની સંમતિ આપે. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા માટે સંમત થાય, એટલે કે બધા રાજી થાય અથવા તો બધા હા પાડે, ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે, જેને મરજિયાત વિસર્જન કહેવામાં આવતું હોય છે. એટલે કે અહીંયા બધાનો રાજીપો હોય અથવા તો બધા સંમત થતા હોય કે ભલે હવે આપણે ધંધો બંધ કરવા માંગીએ છીએ, તો બધાની હા હોય તો જેને કહેવામાં છે સર્વસંમતિથી વિસર્જન. બીજું છે કરાર દ્વારા. કરાર દ્વારા એટલે કે ભાગીદારો જ્યારે પણ ધંધો શરૂ કર્યો છે ત્યારે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 4 વર્ષ માટે, એ રીતે કંઈ પણ સમય નક્કી કર્યું હશે, જેને આપણે અથવા તો આપણે કહી શકીએ કોન્ટ્રાક્ટ બેઝ. ઠીક છે. કોન્ટ્રાક્ટર હોય છે જે મકાન બાંધે છે, એ લોકો હવે એ રીતે પણ ભાગીદારો કરાર કરી શકે. કોન્ટ્રાક્ટ બેઝમાં મોસ્ટલી કરાર જોવા મળે છે. એટલે કે ભાગીદારો કોઈ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય એટલે ઓટોમેટિકલી ભાગીદારી પેઢીનો અંત આવી જતો હોય છે. તો કરાર દ્વારા એટલે કે એ લોકોએ પહેલેથી કરાર કર્યો છે કે આપણે આટલા મહિના સુધી, આટલા વર્ષો સુધી ધંધો સાથે ચાલુ રાખીશું, પછી બંધ કરી દેશું અથવા તો છૂટા પડી જશું. તો ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલા કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકતું હોય છે. ત્રીજું છે કાયદા દ્વારા વિસર્જન. શું છે? કાયદા દ્વારા વિસર્જન. હવે કાયદા દ્વારા વિસર્જન છે તે પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે, જેમાં છે પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. એટલે કે બધા ભાગીદારો અથવા તો કોઈ એક સિવાયના બધા ભાગીદારો શું થાય? નાદાર જાહેર થાય. નાદાર એટલે આપણે ફરી પાછું વાત કરીએ, અહીંયા કોઈ ભાગીદાર રૂપિયા ચૂકવવા માટે સક્ષમ છે નહીં. એટલે કે એના ઉપર જે દેવું છે, એના જે લેણદારો છે એને રૂપિયા આપવા માટે સક્ષમ નથી, તેથી તે નાદાર જાહેર થતો હશે. એટલે કે એના ખીચા ખાલી થઈ ગયા છે, એના પાસે ખીચામાં એકે રૂપિયો પણ, એકે ટકો પણ છે નહીં, એટલે નાદાર જેને આપણે કહી શકીએ. અને બીજું છે પેઢીનો ધંધો ચલાવતો ગેરકાયદેસર બને. શું બને? ગેરકાયદેસર બને. એટલે કે ધંધો એવું હોય છે જે ગેરકાયદેસર, ઇલીગલ હોય, એટલે કે અહીંયા કાનૂની જોગવાઈ થઈ શકતી હોય છે. ચોથું છે ચોક્કસ ઘટનાને કારણે. ચોથું રીઝન છે ચોક્કસ ઘટનાને કારણે પદ્ધતિ. એનામાં જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં વિસર્જન થાય છે. આપણે અત્યારે જ વાત કરી કે ચોક્કસ મુદત માટે 6 મહિના માટે, 8 મહિના માટે, 1 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે સાથે મળીને નક્કી કર્યું હોય એ લોકોએ, તો એ મુદત પૂરી થઈ જાય પછી ઓટોમેટિકલી શું થઈ જાય? ભાગીદારી પેઢીનો અંત આવી જાય છે. પછી છે નોટિસ દ્વારા. નોટિસ તો આપણે બધાને ખબર છે એનો અર્થ શું થાય છે. ઠીક છે. સોરી, ઉપરનો એક પોઈન્ટ રાખ્યો, કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપાય તો તેનો હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થઈ જતું હોય છે. આપણે અત્યારે જ વાત કરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, અત્યારે જો જોબ થતી હોય તો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય એટલે આપણી જોબ પણ શું થઈ જાય? પૂરી થઈ જાય, એટલે ફરી પાછું એને રિન્યૂ કરાવવું પડે. તો અહીંયા પણ કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપાયેલી હોય ને તે હેતુ પૂરું થઈ ગયું. સપોઝ અહીંયા મકાન બાંધવા માટે આપણે કોન્ટ્રાક્ટર છીએ, આપણે ભાગીદાર સાથે મળીને કોન્ટ્રાક્ટ બાંધવા માટે નક્કી કર્યું. હવે એ હેતુ આપણું મકાન બાંધવાનું પૂરું થઈ ગયું, તો આપણી ભાગીદારીનું પણ શું થઈ જશે? અંત આવી જશે. અને સૌથી છેલ્લે છે નોટિસ દ્વારા, કે સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારોને આપે, અને આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચેના ભાગીદારનો અંત આવે છે તેવું આપણે કહી શકતા હોઈએ છીએ. ઇન શોર્ટ, નોટિસ દ્વારામાં આપણે અહીંયા શું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ ભાગીદાર, સપોઝ અહીંયા A, B અને C 3 ભાગીદારો છે. અહીંયા A ભાગીદાર B અને C ભાગીદારને પોતે લેખિતમાં નોટિસ આપે કે હવે મારે આ ભાગીદારી પેઢીમાં કામ કરવું છે નહીં, આપણે આ ભાગીદારી પેઢીનો અંત આવણી દઈએ, એટલે આપણે આ ધંધો આટોપી લઈએ, આપણે આ ધંધામાંથી છૂટા પડી જઈએ. તો એ લેખિતમાં નોટિસ આપે,
તો તેના લીધે પણ ભાગીદારી પેઢીનો અંત આવી શકતો હોય છે. આ થઈ આપણી સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, જેનામાં સર્વસંમતિ હોય, કરાર દ્વારા પણ થઈ શકે, કાયદા દ્વારા પણ થઈ શકે, ચોક્કસ ઘટનાને કારણે પણ થઈ શકે અને નોટિસ દ્વારા પણ થઈ શકતું હોય છે. બીજું આપણી પાસે છે અદાલત દ્વારા વિસર્જન. આ બીજી પદ્ધતિ કઈ છે? અદાલત દ્વારા વિસર્જન, જેનામાં અદાલતનો હસ્તક્ષેપ હોય છે. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકતી હોય છે. અહીંયા કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે કે હવે અમારે ધંધો ચાલુ રાખવો નથી, તો અદાલત તેનું વિસર્જન કરવા માટે હુકમ આપી શકતી હોય છે, તેનું બંધ કરવા માટે કહી શકતી હોય છે. એમાં સૌથી પહેલાં છે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થાય. અસ્થિર મગજ એટલે તેનું મેન્ટલી રીતે બરોબર હોય નહીં, જેને આપણે પાગલ કહી શકીએ, તેનું ધંધો કરવા માટે સક્ષમ ના હોય, જેનો મગજ અસ્થિર થઈ ગયું હોય, મેન્ટલ રીતે પ્રિપેર ના હોય, તેને આપણે કહીએ અસ્થિર મગજનો થઈ ગયો હોય. બીજું છે કોઈ ભાગીદારી પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન હોય, એટલે કે પોતે કેપેબલ નથી, પોતે પોતાનું ધંધામાં યોગ્ય ફરજ બજાવી શકતો નથી, કોઈ પણ બહાના કરે છે, ફરજો નથી બજાવી શકતો, તેના માટે પણ તે હુકમ કરી શકે છે. ત્રીજું છે કોઈ પણ ભાગીદાર પેઢીને કે ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે, એટલે કે ધંધામાં જેનું હિત યોગ્ય સચવાતું ના હોય તેવું વર્તન કરે તો ત્યાં પણ અદાલત તેનું વિસર્જન કરી શકતી હોય છે. ચોથું છે કોઈ પણ ભાગીદાર ધંધાની શરતોનો ઇરાદાપૂર્વક ભંગ કરે. શું છે? ઇરાદાપૂર્વક ભંગ કરે એટલે કે જાણી જોઈને તે ધંધાની શરતો છે તેને ઉલ્લંઘે અથવા તો તેનો ભંગ કરે ત્યારે પણ અદાલત તેનું વિસર્જન કરી શકતી હોય છે. પછી છે કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. કોને વેચી દે? ત્રાહિત પક્ષને. હવે આ મુદ્દો આપણને સમજવા જેવો છે કે સપોઝ A, B અને C 3 ભાગીદારો છે. હવે આ 3 ભાગીદારોમાંથી એ પોતાનો જે હિસ્સો છે, પોતાની મૂડી છે, ધંધામાં જે પણ પોતાનો હિસ્સો છે એ Dને વેચી દેશે. પણ કઈ રીતે? બીજા કોઈ B અને C ને જાણ કર્યા વગર Dને વેચી દેશે, તો ત્યારે પણ તે અદાલતને અરજી કરશે તો પેઢીનું વિસર્જન કરવા માટે હુકમ કરી શકે છે. પછી પેઢી સતત ખોટ કરતી હોય, સતત પેઢીમાં શું થતું હોય? ખોટ થતી હોય, અથવા તો ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય, એટલે કે આ ધંધો ખોટ સિવાય ચાલતો નથી, એટલે કે સતત અને સતત શું થતી રહે છે? ખોટ થતી રહે છે. ખોટ થતી રહે તો ધંધો ઓબ્વિયસલી ઉઠી જવાનો છે, ધંધો બંધ થઈ જવાનો છે, તો ત્યારે પણ અદાલત આવું વિસર્જન કરવાનું હુકમ આપી શકતી હોય છે. અને સૌથી છેલ્લે છે અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનું હુકમ આપી શકતી હોય છે. વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ કારણો, એટલે કે અહીંયા જો ત્રાહિત પક્ષકાર છે, લેણદાર છે, તેઓ અદાલતને અરજી કરે કે આ લોકો મને સમયસર રૂપિયા નથી ચૂકવતા, અને જો આપણે એનામાં શું કહેવાય, આપણે એનામાં જો યોગ્ય ઠેરીએ, એટલે કે આપણે અહીંયા ચૂકવવા માટે સક્ષમ નથી એવું સાબિત થઈ જાય, ત્યારે પણ અદાલત આવું આપણને હુકમ આપી શકતી હોય છે. તો આપણી પાસે અત્યારે બે જોયું. એક તો જોયું અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. અદાલત દ્વારા વિસર્જનમાં શું થઈ શકે? તો કોઈ પણ ભાગીદાર છે તે અદાલતને અરજી કરશે, અને એનામાં શું જોશે કે કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો હોય, એટલે તેનું મગજ બરોબર કામ ના કરતું હોય. બીજું છે કોઈ પણ ભાગીદાર ફરજ બજાવવા માટે અશક્તિમાન હોય, તે ધંધામાં પોતાની ફરજ બરોબર નિભાવતો ના હોય. ત્રીજું છે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ તે પોતાનું કાર્ય કરતું હોય અથવા તો વર્તન કરતું હોય, જેનામાં ધંધાનું હિત જોખમાય, ધંધો બરોબર ચાલે નહીં અથવા તેને બહુ નુકસાન થઈ શકે છે, તે રેપ્યુટેશનને, નફાને તેવું વર્તન કરે ત્યારે પણ એનો અંત આવે છે, હુકમ કરી શકે છે. ચોથું છે કોઈ પણ ભાગીદાર ધંધાની શરતોનો ઇરાદાપૂર્વક ભંગ કરતો હોય, શરતો જે આપણે લાગેલી છે એનો શરતોનો ભંગ કરતો હોય. કોઈ પણ ભાગીદાર પેઢીનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય કોઈ ભાગીદારને વેચી દે છે ત્રાહિત પક્ષને, ત્યારે પણ આવું હુકમ કરી શકતી હોય છે. પછી પાંચમું છે કે જ્યારે કોઈ પણ ભાગીદાર કોઈ પણ પેઢી સતત ખોટ કરતી હોય ત્યારે પણ આવો ધંધો ચાલે તેમ ન હોય, ત્યારે પણ એનું હુકમ કરવાનું કહી શકતી હોય છે. અને સૌથી છેલ્લે છે કે વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો અદાલત કહી શકતી હોય છે. એટલે કે આપણે ઇલીગલ કાર્ય કરતા હોઈએ અને એવું જો અદાલતને લાગે, અથવા તો આપણે પોતાની પેઢીમાં છેતરતા હોઈએ અથવા યોગ્ય વર્તન ના કરતા હોઈએ, નુકસાન કરતા હોઈએ, તો આપણે એ કહી શકતા હોઈએ છીએ કે પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકતી હોય છે. તો આપણે વાત કરીએ આ પદ્ધતિઓ અથવા તો રીતોની જેનામાં પેઢીનું વિસર્જન કઈ રીતે થઈ શકે તેની આપણે અહીંયા વાત કરી છે.